કરિયર અથવા લાઈફનો એવો કોઈ ડિસિઝન જેનાથી તમને લાગે છે કે આખી લાઈફ ઇફેક્ટ થઈ શકે એવો છે, તો એ નિર્ણય ક્યારેય કોઈના ભરોસે ના લેવો જોઈએ. હા, તમારા ફેમિલી મેમ્બર્સ, એમાં ખાસ તમારા પેરેન્ટ્સ કદાચ એ કંઈ કહેતા હોય અથવા કોઈ સજેશન આપતા હોય તો બની શકે એ તમારા માટે હિતમાં હોય. પણ બ્લડ રિલેશન સિવાય, જેમ કે ખાસ દોસ્ત અથવા નજીકના કોઈ વ્યક્તિ અથવા ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ અથવા હસબન્ડ વાઈફ, ઘણા કિસ્સામાં એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ જ્યારે તમારી સાથે છે અને સંબંધો સારા છે ત્યારે એકચ્યુઅલીમાં તમારા સારા માટે કંઈ કહેતા હોય. ફોર એક્ઝામ્પલ, બે પાકા મિત્રો હોય, એમાં એક બિઝનેસ કરી શકવાની કેપેસિટી ધરાવે છે અને બીજો છે એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એવો છે. જે બિઝનેસ કરી શકે એવો છે એના કહેવાથી બીજાએ પૈસા રોકીને બિઝનેસ ચાલુ કર્યો. બીજાને પૈસા રોકીને ઓનલી વળતર મળશે એનાથી મતલબ છે, એની કોઈ ખાસ રુચિ કે ઇન્ટરેસ્ટ છે નહીં આ બિઝનેસમાં. હવે આગળ જતા કોઈ કોન્ફ્લિક્ટ ઉભો થયો અને બંને જણા અલગ થવાની સિચ્યુએશન આવી, ત્યારે જે ભાઈએ એના મિત્રના કહેવાથી પૈસા રોક્યા હતા એ મોટી મુસીબતમાં આવશે, કેમ કે એને એ બિઝનેસ ચલાવવાનું કોઈ નોલેજ નથી, ના તો કોઈ ઇન્ટરેસ્ટ છે. હવે એ જો આ બિઝનેસ બંધ કરી દેશે તો પણ લોસમાં છે, ના કરે તો ચલાવવા માટે જરૂરી અનુભવ કે ઇન્ટરેસ્ટ નથી, ત્યારે આ કોઈના કહેવાથી લીધેલો ડિસિઝન એના માટે ફાંસીનો ફંદો બની જશે. પણ આ ડિસિઝન લેતા વખતે એને કદાચ વિચાર્યું હોત કે કદાચ આવું થઈ શકે તો હું શું એકલો બિઝનેસ કરી શકે, તો આજે આ નોબત આવી એ કદાચ ના આવી હોત. કારણ કે અમુક સંબંધો અને લોકો જે લાગતું હોય કે તમારા જ છે, ક્યારે બદલાઈ જાય અને છૂટી જાય આજના જમાનામાં નક્કી કરવું મુશ્કેલ છે. એટલે લાઈફમાં કોઈ પણ મોટો ડિસિઝન પોતાની ક્ષમતાઓના આધારે અને એકદમ ઇમોશનલ થયા વગર લેવા જોઈએ. અને હા, આ દરેક લોકોને અને દરેક સંબંધોમાં લાગુ પડે એ પણ જરૂરી નથી, પણ ક્યાંક ને ક્યાંક આવું થતું જોયું પણ છે અને અનુભવ્યું પણ છે, એટલે તમારા સુધી શેર કરી. થેન્ક યુ.